દામનગરમાં 2016થી શરૂ કરવામાં આવેલ શ્રી ભોળાનાથની પાલખી યાત્રા 2020ની સાલમાં કોરોનાના કારણે બંધ રહેલ, જે 2024ની સાલમાં શ્રાવણ માસના બીજા સોમવારે 8મી પાલખી યાત્રાનો પ્રારંભ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરેથી થઈ હવેલી ચોક, રામજી મંદિર, જાપાના અને રોકડિયા હનુમાનજી દાદાના મંદિરે, ખોડિયાર ચોક, માતાજીના મંદિર થઈ મુખ્ય બજાર, જૂનું બસ સ્ટેન્ડ, 111 પ્લોટ વિસ્તાર થઈને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદ અને સીધી બાદશાહના ધમાલ નૃત્ય સેવા ગ્રુપ દામનગરના સેવકો દ્વારા ચા પાણીના સ્ટોર ગોઠવતા શ્રદ્ધાળુઓ લાભ લઈને વિશાળ સંખ્યા સાથે બેન્ડ બાજા અને સંગીતના તાલે નૃત્ય કરતા કરતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચીને નૂતન ધ્વજારોહણ કરી આરતીના દર્શન કરી સૌ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ યાત્રા દરમિયાન સ્થાનિક પોલીસ તંત્રએ બંદોબસ્તમાં ફરજ બજાવી હતી। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર।